સુઈગામ તાલુકાના ખેડૂતોનો યુજીવીસીએલ સામે આક્રોશ. સુઈગામ તાલુકાના ખેડૂતોમાં યુજીવીસીએલ સામે ભારે રોષ જોવા મળ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે ખેતીવાડી માટે પૂરતો અને નિયમિત વીજ પુરવઠો મળતો નથી. યોગાનુયોગ વીજ લાઇનની જાળવણીમાં પણ બેદરકારી રાખવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે પૂરતો વીજ પુરવઠો ન મળવા છતાં અનેક ખેડૂતોને વીજ અધિનિયમ 2003ની કલમ 126 હેઠળ આકારણી દંડાત્મક બિલો ફટકારવામાં આવ્યા છે, જેના કારણે ખેડૂતોમાં ભારે નારાજગી ફેલાઈ છે. ખેડૂતોની માંગ છે કે સૌપ્રથમ નિયમિત અને પૂરતો વીજ પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે, ત્યારબાદ જ ખેડૂતોની સમસ્યાઓનો યોગ્ય ઉકેલ લાવી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે. જય માતાજી ખેડૂત મિત્રો, હું કિરણભાઈ ઠાકોર, પત્રકાર, ભાભર, સુઈગામ. આપણે વાત કરીએ યુજીવીસીએલ સુઈગામની, તો ખેતીવાડી માટે જે લાઈનો આપેલી છે, વીજ જોડાણ આપેલા છે, જેની અંદર 8 કલાકની જગ્યાએ આ લોકોથી 6 કલાક વીજ પુરવઠો પૂરો પડી રહ્યો નથી. સિંગલ ફીસની તો વાત જ છોડો, અને ખોટી રીતે હમણાં ખેડૂતોને હેરાન કર્યા છે. જેનો આ બિલ છે, જેની અંદર 2003ની કલમ 126 હેઠળ અમને આકારણી બિલ આપેલ છે, જેમાં ખેડૂતો ઘર વપરાશ માટે ગોળો પંખા ચલાવતા હોય અને મીટરમાંથી ચલાવતા હોય, એટલે ખેડૂતને આવા કોઈ કાયદાની ખબર નથી અને ખોટી રીતે વીજ ચોરી એવી ધમકીઓ આપી અને આ લોકોએ આકારણી બિલ આપેલ છે, જેમાં અનેક ખેડૂતો આનો ભોગ બનેલ છે. જેની અંદર મુખ્ય કામગીરી અત્યારે ચોમાસાની અંદર આમની વીજ પુરવઠો પૂરો પાડવાની છે, ત્યારે આ લોકો દ્વારા ખોટી રીતે આ રીતે વીજ કર્મચારીઓ દ્વારા આ રીતે ખોટી નોટિસો અને આવા આકારણી બિલ આપીને હેરાન કરી રહ્યા છે. એટલે મહેરબાની કરો, ખેડૂતોને હેરાન કરવાનું બંધ કરો. વાતે વાતે તમારે બધાય વીજ કર્મચારીઓને બધાએ ખાતા છે તે મોટા નાનામાંથી તમારે ખેડૂતોને જ હેરાન કરવા ઉલ્યા થાય છે. ખેડૂતોને હેરાન કરવાનું બંધ કરો અને આવા ખોટા આકારણી બિલ આલવાનું બંધ કરો. અને તમારે મીટરની વાત કરો છો કે ઘર મીટર ઘર વપરાશ માટે તમે લઈ લો અલગથી. 3 ફેઝ જે બોર માટે આપેલ છે તો બોરમાં જ વાપરો, અને ઘર વપરાશ માટે ઘર મીટર લઈ લો. પણ ઘર મીટર લે તો લે કઈ રીતે? તમારો 6 કલાક 8 કલાકની જગ્યાએ 6 કલાક તો વીજ પુરવઠો પૂરો પડતો નથી. તમે ઘર મીટરની વાત કરો. ઘર મીટરની અંદર ગ્રાહક ચારે સંતુષ્ટ રહેશે, ત્યારે એમને 12 કલાક 24 કલાક પૂરું વીજ પુરવઠો પૂરો વાપરવા મળે, એમને કોઈ તકલીફ ન પડે, એમને ગોળા પંખા મોબાઈલ ચાર્જિંગ વગેરેમાં તકલીફ ના પડે, તારી સંતુષ્ટ થાય ગ્રાહક. તો ઘર મીટરમાંથી સંતોષ ના થાય, આમાં સંતોષ નહીં થાય તો તમે ઘર મીટર આલી શું ઓલું કરી લેવાના? એટલે મહેરબાની કરો, ખોટા ખેડૂતોને હેરાન કરવાનું બંધ કરો. ઘર મીટર તમારે આલવા હોય ને તો કાયદેસર જે જ્યોતિગ્રામ કે જે ગામની લાઈન આવતી હોય ને એમાંથી આપો, એટલે 24 કલાક ખેડૂતોને ઘર વપરાશ માટે મળે ને. આ બોરની લાઈન છે તો બોરવેલ માટે જે ખેતીવાડીની લાઈનમાંથી બોર માટે બરોબર છે. તમારાથી 6 કલાક 8 કલાકની જગ્યાએ 6 કલાક પણ વીજ પુરવઠો પૂરો પડતો નથી. એટલે મહેરબાની કરો ને ખોટા ખેડૂતોને હેરાન કરવાના બંધ કરો. અને જો આ વાતનો નિકાલ નહીં આવે, આ લાઈન 24 કલાક વીજ પુરવઠો પૂરો પાડે ને એની બાંહેધરી આપતા હોય તો ખેડૂત મિત્રો આમાંથી વીજ કનેક્શન લેજો ઘર મીટર માટેના. બાકી આ ખેતીવાડીની લાઈનમાંથી કોઈ ખેડૂત મિત્રોને આ કનેક્શન લેવાના થતા નથી ઘર મીટર માટે. અને ખેડૂતોને હેરાન કરવાના બંધ કરો હવે. અને હું રજૂઆત આ વીજ પુરવઠો કાયદેસર રીતે જ્યાં સુધી 8 કલાક તો પૂરો નહીં પડે ને ત્યાં સુધી બેસવાનો નથી. આગળ રજૂઆત કરવાનો છું. ઉર્જા મંત્રી હોય, ગમે એ યુજીવીસીએલના મેન જે ઇન્ચાર્જ હોય, ગમે તે હોય, જિલ્લા પ્રાંત કલેક્ટર, સુઈગામ તાલુકા પ્રાંત કલેક્ટર, હાલ રજૂઆત આપવાનો છું. હું 2 દિવસની અંદર રજૂઆત આપવાનો છું. એટલે મહેરબાની કરીને ખેડૂતોને હેરાન કરવાના બંધ કરી દો અને કાયદેસર જે તમારો વીજ પુરવઠો પહેલો પૂરો પાડો, પછી ખેડૂતોને હેરાન કરી દો, ખેડૂત નહીં વપરાશ કરે.